જે રમત રમાડે ને એ રમત સારી નહીં ના. અને ના ગમા. હાજી. અને જરા પ્રેમની રમત હોય જે માતાઓ રમતી એ હોય સાયા ઢળતી હોય. અને એ માતાનો પાયાનો ઝણકાર હોય વાહ, વાહ. અને ઝણકાર છમ થતો હોય એ છમના અવાજે તમારું દિલડું લોભાય વાહ. અને દિલડું લોભાય એટલે તમે પૂજા કરો છો એ દિલડાની વાહ, વાહ. અને પૂજા કરી એટલે બાબુ બીડો પાર થાય હા. એનું નામ બહુ માતા કહેવાય. માતા એ ફેર હોય છે. હાજી. માતા એ ફેર હોય છે. પણ આ જમાનામાં શું છે કે બોલો ને તમારું કોમ થાય ને એ માતા વધારે ગમે. પણ બાબુ માતા કોમે કરે તમારી ભાવના પાળે અશોક ભાવના પાળે પણ અશોક ભાવના પાળતા પહેલા તમે કોમ ભણાવો ને તો હારા ભણાવજો વાહ. કોઈના ખરાબ ના વાહ, ભણાવો વાહ, મારી વાહ. બહુ હારા સરસ. ભણાવજો કોમ કારણ કે બાબુ છે ને ખોટું છે ને બહુ લોબું ચાલતું નહીં અને ખોટા માણસો તમારા ભેગા હશે પણ એક સમય એવો આવશે ને તો ખોટા માણસો વેગળા થશે હાજી વાત. કારણ કે એને સદબુદ્ધિ ભગવાન કોક દાડો તો આપે આપે. અને એને સદબુદ્ધિ ભગવાન આપે એ દાડો તમારાથી ખોટા માણસો વેગળા થાય અને તમે તો ખોટા બની જ જશો તો તમને વેગળા કરનારું ડેરું કોણ બાબુ વેગળા કરનારું ડેરું કોણ એ જહુ ને જહુ તો બાબુ જો જહુ હું એક વાત કરું છું જહુનું નામ તો બાબુ પોચે લોકમાં પંકાય છે મુગટ હાજી વાત છે. પણ જહુ હકામણી થાય અપોગળી થાય તો જ મેળ આવે. તો તારો મેળ આવે બાકી બાબુ છે જહુનું કામ જહુ બાબુ જેના ઘરનો પહેરાઈ જલ્દી નીકળતી એ નહીં મુગટ બરાબર જાળા ધરવે જાય એને તો મારી વાત બહુ પડતા છે. જાળા ધરવે બરાબર છે એટલે મુગટ તને કેટલા વર્ષ પહેલા મેં કીધું હતું કે તારા ઘરમાં હું નીકળી ને અને નીકળે. અને હું નીકળી તારા ઘરમાં બરાબર એ વખતે બાબુ બેઠકની શરૂઆતો થઈ હતી બરાબર છે એ લોકોને આ લોકોને કઈ ખબર હતી નહીં એ તો વાતો કરતા કે શેની જવું હોય આ શેની 35 જવું વર્ષ પહેલાની હોય વાત થાય છે. હા 35 વર્ષ પહેલા આ માતાજી ભાગ્યું હતું. હા તો 35 વર્ષ થઈ ગયા છે અને તું જેમ કહે કે મારા ઘરમાં જવું ના હોય પણ જવું કાળી ના કાળી અને જવું નીકળી ને ત્યારે તમારા બધું ભેગું થયું કુટુંબ તમારું કુટુંબ ભેગું થયું પણ બાબુ જહુનો રણકાર આખો બાબુ જુદો છે જે ઓળખાય એના જહુ પણ જહુ જસમાં ડંકો અપાવે દુનિયામાં ડંકો અપાવે પણ બાબુ ડંકા એમની માગતા નહીં બાબુ પૂજા જોઈએ પાઠ જોઈએ સત જોઈએ પૂન જોઈએ વાહ, વાહ, મારી. પૂન જોઈએ સાથે બરાબર છે બાબુ પાપ છે ને પાપના ડગલા છે ને ઝડપ ચાલે પાપના ડગલો ઝડપ ચાલે એની દોડ પાપની દોડ બહુ મોટી હોય જ્યારે પુણ્યની દોડ ધીમી હોય પણ એ બાબુ પુણ્યની દોડ છે ને એ પુણ્યનો પગલો પડે છે ને એ લોકો એને પૂજા અને પાપના પગલાને કોઈ પૂછતો નથી. નહીં આટલો બાબુ ફરક છે બાબુ આટલો ફરક છે પાપ અને પૂન પણ પૂન તો પૂન કહેવાય અને પુરુષાળી લોકો ભગવાનના માના ગમ બાબુ પાપ છે ને એ ગમે તેટલો ઊંચો પર્વત પાપનો હોય પણ ધરતી કમાવે એટલે પાપ હેઠું પડે ના પડે. પણ એક નાનું ડેરું હોય ને પુનથી ડેરું 4 ઈંટોનું બધેલું હોય અને બાબુ લોકો લાઈનો લાગે ને અને માતા જવાબો આપે વાહ, વાહ. સતનો જવાબ આપે ધાર્યા કોમ પાર પાડે ભલે મંદિર 4 ઈંટનું બાબુ રહ્યું પણ 4 ઈંટનું નહીં પણ 14 બ્રહ્માંડનો વજન ધરાવનારું એ મંદિર છે 14 બ્રહ્માંડના વજન ધરાવે છે મંદિરમાં તો જે કોમ થાય ને થાય એવું આ જહુનું જહુ ને જહુ છે જહુ દુનિયામાં જસ અપાવે લંકો વગાડરા પણ બાબુ જહુને જાળવી કાઠીને કાઠી બહુ કાઠી છે જહુને જાળવી બરાબર છે જહુ બાબુ એકદમ હાથ નહીં છોડતી એકદમ કોઈ હાથ છોડતી નહીં અને બાબુ લમણ તો રાખે કે સધી હોય મેલડી હોય બીજા દેવ હોય બરાબર છે બાબુ તમે બધા સધી મેલડી જહુ બરાબર છે આ તો બાબુ અલૌકિક શક્તિ છે શું છે અલૌકિક શક્તિ છે નામ જુદા પણ શક્તિ તો એક જ શિવ અને શક્તિ બાબુ આ શક્તિના રૂપ છે બધા જો પડ્યા તે શક્તિના રૂપ છે બરાબર શંકર ભગવાન પાર્વતી જો આ શિવ ને શક્તિ બે જ રૂપ છે એમાંથી આ બહુ જેવું કામ કર્યા કે ભગવાને આ રૂપ આલ્યા છે પણ બાબુ રૂપમાં ફેર પડે થોડો કારણ કે દેવને દુઃખ પડે તો બાબુ તમને માણસને દુઃખ ના પડે દેવને દુઃખ તો પડ્યા છે ઘણા બરાબર છે અને જ્યારે દેવને દુઃખ પડે તો દેવ કોના જોડે જાય મગર તને કહું છું દેવ કોના જોડે જાય ભગવાન જોડે જાય. દેવ વીરા કોના જોડે જાય ભગવાન તો સજ
એટલે ભગવાનને દુખો પડે તો ભગવાન કોને જોડે જાય કે ભગવાનને દુખો તો પડ્યા રામને પડ્યા કૃષ્ણને પડ્યા પણ એ કોના જોડે ગયા હતા બાબુ એ સતના જોડે ગયા હતા વાહ. એ પુનના જોડે ગયા હતા બાબુ ધર્મ અને જો જોડે ગયા. પુન અને સત હોય ને એટલે વાત પૂરી ને પૂરી વગાડ વાહ, મારી વાત, વગાડ દીધા. વાહ, મારી વાત. મારી ભૂલ હોય તો મને માફ બોલો કરજો સતી. મને મારી ભૂલ હોય તો મને માફ માતાજી આ કરજો સંકેત કર્યો હા પુન અને પાપ કે ભગવાન કેવો અમારે સત્ય હા સત અને પુન હોય તો ભગવાન ઠેર ઠેર ને ઠેર હોય બાબુ તો બાકી તો ભગવાન કોઈ જોયો નથી અને કોઈ ભગવાન બાબુ દેખાય નહીં અને ભગવાન હોના હૃદયમાં છે અંતર આત્મા છે ને એમાં હૃદયમાં છે. બરાબર છે આજે હૃદયમાં હશે તો દેવેન્દ્રએ બેઠક કરી દેવેન્દ્રએ કોઈક જોયું તો હશે ને આ દેવમાં તો દેવેન્દ્રએ બેઠક કરી અને જો ભગવાન એનું સારું કરે તો બાબુ આજે બેઠક હું લેખે લઉં બરાબર છે? લેખે હું આવું 4 વાગે કહે કે મેં લેખે લીધી છે અને જો હું લેખે લીધી માનેલા ને તો હું ધી જ આપે લેખે લીધી છે ને બાબુ હું ધી જ આપે વાહ, વાહ, મારી વાહ. અને બાબુ હવે ભૂલી જાઓ કે આ બેઠક આ પહેલી એની થી હવે બેઠકો થશે 12ની અને રમણો પછી 12ની થશે આ મારી જીત છે રમણો લોકો બહાર નીકળવા આવશે અને બાબુ તમારું ઊભું રહેવું પડશે આ રીતે જીતે ઊભા રહેશો ને એ રીતે ઊભા રહેજો અને તમારી ભેગી હું ઊભું રહીએ 5 ઢગલા આગળ થઈ અને હું ઊભી રહીએ બરાબર છે અને 4 વાગે બાબુ મારે દેવેન્દ્ર મારે કોઈ બેસ કહેવું હોય તો 2 શબ્દ કહીએ બરાબર છે? પણ હા કહીએ એના અંબાના 2 શબ્દો કહીએ એના 71 2 શબ્દો કહીએ દેવેન્દ્ર તારા અંબા છે ને દેવેન્દ્ર એ અંબા 71 છે આનું તો એનું કીએ અંબા અને અંબાની હાથે જો મેલડી નીકળે તો મારા જવું ભાઈ, 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 ભાઈ. એ હું જલ્દી બોલું છું. એ જો હુમાના રાજમાં અરે લીલાને. એ હું તારા રાજમાં, એ હું મારા રાજમાં, અરે લીલાને છે. મારી લીલાને છે મારે હુમાની. પંચોને મારા રોમ છે બરાબર છે ભગવાન દરેક દુખારા એવું કોઈ કહેતું નહીં દુખારા પણ બાબુ દુઃખની પાછળ સુખ હમાયેલું છે તમે દુઃખ હારું કેમ હું કહું છું કે દુઃખ હારું હું કેમ કહું છું કોઈ જવાબ આપો દુઃખ હારું કેમ મને જવાબ આપો કે દુઃખ હારું કેમ બાબુ હું કહું તને કહું છું તું તો આટલા ફરેલો માણસ છે આ બધા દુઃખ હારું કેમ મારી અમારા પરના ટૂંકા પડે. ના પડા ટૂંકા ના પડે તું તો રમણોમાં જેવો માળવામાં જેવો છે બેઠકોમાં જેવો છે હું તને સવાલ કરું છું આ તો બધા ઠીકા ઠીક છે તું તો માતા આગળ વાતે કરી દુઃખ હારું કે મને કે હે દુઃખની પાછળ સુખ છુપાયેલું છે. હા જો હા તારી વાત 100% સાચી છે જો દુઃખ પડે ને ત્યાં તમે માને યાદ કરો અને માં સીધી દુઃખમાં આવે ને એટલે દુઃખ હારું ને હારું કે સુખ હોય ને તો માં ના ઊભી રહે યાદ ય ના કરે. બરાબર છે એટલે દુઃખ પડે ને તો ગભરાશો નહીં અને દુઃખમાં માને યાદ કરશે તો માં બેડો તમારો પાર કરશે. પાર કરશે